નમસ્કાર. આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે. ઘણા ખેડૂત મિત્રોને જાણવું હોય છે કે એમનું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં, અને એ પણ ઓનલાઈન ઘરે બેઠા. તો ચાલો આજે આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એકદમ સહેલું છે. તો સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે પીએમ કિસાનની યાદીમાં પોતાનું નામ શોધવું કઈ રીતે, બરાબર ને? એટલે કે કેવી રીતે ખાતરી કરવી કે નામ લિસ્ટમાં છે અને યોજનાનો લાભ મળશે? ચાલો આનો જ જવાબ શોધીએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે આખી વાતને એકદમ સરળ રીતે સમજીશું. સારું, આપણે સીધા પ્રોસેસ પર જઈએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત. આ યોજના છે શું? એનો મુખ્ય હેતુ શું છે? મતલબ કે આ યોજના કોના માટે બનાવવામાં આવી છે? ચાલો એના પર એક નજર નાખી લઈએ. તો જુઓ, આ યોજનાનો મુખ્ય ધ્યેય એક જ છે: દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડવી. એટલે કે પૈસા સીધા એમના ખાતામાં જાય. આનાથી શું થાય? તો ખેતી માટેના જે નાના મોટા ખર્ચા હોય ને, એમાં એમને થોડી રાહત મળે છે અને એ સશક્ત બને છે. બસ, તો હવે આપણે સીધા જ એ પ્રક્રિયા પર આવીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે. ચાલો એક પછી એક સ્ટેપ જોઈએ કે ઓનલાઈન યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું. અને હા, સાચી અને સૌથી સુરક્ષિત રીત કઈ છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે. અને અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, સૌથી અગત્યની વાત. જે વેબસાઇટ વાપરવાની છે એ છે pmkisan.gov.in. આ સરનામું બરાબર નોંધી લેજો. આ એક જ સાચી સરકારી વેબસાઇટ છે. બીજી કોઈ ખોટી કે મળતી આવતી વેબસાઇટ પર જવાનું ટાળજો, કારણ કે એનાથી માહિતી ખોટી મળી શકે છે અથવા તો છેતરપિંડી પણ થઈ શકે છે. તો સૌથી પહેલાં તો આપણે pmkisan.gov.in વેબસાઇટ ખોલીશું. જેવું હોમ પેજ ખુલે ત્યાં ફાર્મર્સ કોર્નર નામનો એક વિભાગ શોધવાનો છે. આ એ જગ્યા છે જ્યાં ખેડૂતો માટેના બધા જ વિકલ્પો આપેલા હોય છે. બસ એ ફાર્મર્સ કોર્નરમાં જઈને લાભાર્થી યાદી અથવા અંગ્રેજીમાં લખ્યું હોય તો બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરવાનું છે. એકદમ સરળ. ઓકે, જેવું જ લાભાર્થી યાદી પર ક્લિક થશે એટલે તરત જ એક નવું પેજ સામે આવશે. હવે અહીંયા લિસ્ટ જોવા માટે પોતાના વિસ્તારની અમુક વિગતો આપવી પડશે. અને એ વિગતો કઈ કઈ છે? તો સ્ક્રીન પર દેખાય છે એમ ડ્રોપ ડાઉન મેન્યુમાંથી બધું જ પસંદ કરવાનું છે. પહેલા રાજ્ય, પછી જિલ્લો, એના પછી તાલુકો કે ઉપજિલ્લો, પછી બ્લોક અને છેલ્લે ગામનું નામ. આ બધું જ બહુ ધ્યાનથી પસંદ કરવું જરૂરી છે, કારણ કે એક પણ ભૂલ થશે તો યાદી નહીં દેખાય. તો આ પાંચેય વિગતો બરાબર સિલેક્ટ કરી લીધી? સરસ. હવે બસ એક છેલ્લું કામ કરવાનું છે. નીચે આપેલા ગેટ રિપોર્ટ બટન પર ક્લિક કરી દો અને બૂમ! તરત જ એ ગામના તમામ લાભાર્થીઓની આખી યાદી સ્ક્રીન પર આવી જશે. જે લિસ્ટ દેખાશે એમાં પસંદ કરેલા ગામના એ બધા જ ખેડૂતોના નામ હશે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે આ લિસ્ટમાંથી પોતાનું નામ આરામથી શોધી શકાય છે. સારું, તો લિસ્ટ કેવી રીતે જોવું એ તો આપણે સમજી લીધું. માની લો કે નામ મળી પણ ગયું, પણ સવાલ એ છે કે આ યાદીમાં નામ હોવાનો મતલબ શું? એનો ફાયદો શું છે? આ આર્થિક સહાય શા માટે આટલી મહત્વની છે? ચાલો એના પર થોડી વાત કરીએ. આ યોજનાનો સૌથી મોટો અને સીધો ફાયદો છે દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય. અને આ પૈસા સીધા જ લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે, જે 3 હપ્તામાં મળે છે. હવે આ 6,000 રૂપિયા ખેડૂતોને ક્યાં કામ લાગે? તો ખેતીના જે પાયાના ખર્ચા છે, જેમ કે સારું બિયારણ ખરીદવું, ખાતર લેવું કે પછી જંતુનાશકોનો છંટકાવ કરવો, આ બધી જ જરૂરી વસ્તુઓ ખરીદવામાં આ રકમ ખૂબ મદદરૂપ થાય છે. અને આનાથી આખરે ખેતીની ઉપજ વધારવામાં પણ ટેકો મળે છે. તો આખી વાતનો સાર એ છે કે આ જે સીધી મદદ છે એ ખેડૂતોને નાના મોટા દેવામાંથી રાહત આપવામાં મદદ કરે છે અને સાથે સાથે એમની ઉત્પાદકતા પણ વધારે છે. કહી શકાય કે આ એક એવો પ્રયાસ છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિને થોડી મજબૂત બનાવે છે. આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે કે શું ખરેખર આવી યોજનાઓ જ્યાં પૈસા સીધા ખાતામાં જાય છે એ લાંબા ગાળે ખેડૂતોના સશક્તિકરણમાં કેટલો મોટો ફાળો આપી શકે છે? આ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?